ઓમ અંબાજી માં છે, અંબાજી માં છે એટલે બોરદેવીના થડમાં ઉત્પન્ન થતા એટલે બોરદેવી કહેવાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બોરદેવી જવાનો રસ્તો છે અને રસ્તામાં વિવિધ સાધુ સંતો અહીંયા આવેલા છે. તમે તેમના દર્શન કરી શકો છો. હવે આપણે આગળ આ જ રસ્તે જે બોરદેવી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં જઈએ અને બોરદેવી માતાજીના દર્શન કરીએ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, આપણે જઈએ માતાજીના દર્શન કરવા. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે બોરદેવી માતાજીના મંદિરનું જે પટાંગણ છે તેના તમે દર્શન કરી શકો છો. અહીંયા પણ વિશાળ ક્ષેત્ર ચાલુ છે અત્યારે જમવા માટે, અને આ તમે માતાજીનું જે ભવ્ય મંદિર છે તેનું પટાંગણ તમે દર્શન કરી શકો છો. અને આ આશ્રમ છે એ જંગલની એકદમ વચ્ચોવચ આવેલું છે. તો હવે મિત્રો આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ. અહીંયા માતાજીના સિંહના તમે દર્શન કરી શકો છો અને મંદિરની અંદર એકદમ ભક્તિમય વાતાવરણ આવેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા માતાજીનું ડાકલું ચાલુ છે અત્યારે. તમે અને મિત્રો તમે અહીંયાથી જે બહાર જે અન્ન ક્ષેત્ર ચાલુ છે તેમના પણ તમે અહીંથી દર્શન કરી શકો છો કે કેટલું વિશાળ અન્ન ક્ષેત્ર ચાલુ છે બહાર, જે માતાજીના મંદિરના પટાંગણમાં આવેલું છે. આ 24 કલાક અન્ન ક્ષેત્ર ચાલુ જ હોય છે. અત્યારે લગભગ 9 જેવો સમય થયો છે પણ હજી પણ અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ છે જંગલની વચ્ચોવચ. ને હવે આપણે જે અહીંયા ભક્તિમય જે ડાકલાના નાદ છે સંભળાય છે તે આપણે સાંભળીએ. વાદળડી વરસી મંદિર આજ વર્ષો પહેલાં અહીંયા બોરડીનું ઝાડ હતું, એના થડની અંદર અંબાજીમાં પ્રસન્ન થયા એટલે બોરદેવી કહેવાય છે. બોરડીના થડની અંદર થયા ઓમ અંબાજીમાં જ છે, અંબાજીમાં જ છે એટલે બોરદેવીના થડમાં ઉત્પન્ન થતા એટલે બોરદેવી કહેવાય છે. અને પરિક્રમાનો ત્રીજો રૂટ છે, આખરી પડાવ અહીંયા છે. યાત્રાળુ અહીંયા ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ છે. આનંદથી બધા ભક્તિ કરે છે, ભોજન કરે છે અને છેલ્લો પડાવ છે અને અહીંથી પરિક્રમા પૂરી થાય છે. જૂની લોકવાયકા મુજબ કૃષ્ણ ભગવાને અર્જુન અને સુભદ્રાના લગ્ન આ જગ્યાએ કરાવેલા હતા. આ બોરદેવી માતાના મંદિરે લગ્ન કરાવેલા છે અને પહેલી વહેલી પરિક્રમા
કૃષ્ણ ભગવાને અર્જુન અને સુભદ્રાને કરેલી એ પરિક્રમા અત્યારે ચાલુ છે. મિત્રો આપણે ભવનાથનો જે લીલી પરિક્રમા યોજાઈ છે તેનો ચોથો પડાવ એટલે બોરદેવી માતાજી, એ બોરદેવી માતાજીને અલૌકિક દર્શન કરી લીધા અને બોરદેવી માતાજી વિશે આપણે એમના ઇતિહાસ વિશે આપણે જાણી લીધું અને જે મહાત્મ્ય છે માતાજીનું તે પણ આપણે જાણી લીધું. તો હવે આપણે આ પરિક્રમાના જે વિડીયો છે તેને અહીંયા વિરામ આપીએ અને આગળ જે ભવનાથ તરફનો જે રસ્તો છે તે તરફ ચાલ્યા જઈએ અને ભવનાથની બહાર નીકળી જઈએ. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો મળીએ આવા જ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ગિરનારી, હર હર મહાદેવ.